અખિલ ભારતીય યાદવ મહાસભા દ્વારા રેઝાગલાની પવિત્ર માટી કળશ યાત્રાનું ગીર ગઢડા તાલુકામાં આહિર સમાજ ભાઈઓ અને બહેનોએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા યાત્રાનું પુષ્પવર્ષા સાથે સન્માન કરવામાં આવ્યું. ચીન સામેના 1962ના યુદ્ધમાં 114 સૈનિકો દેશ માટે પોતાના પ્રાણ અર્પણ કર્યા હતા. 4000થી વધુ ચીનના સૈનિકોને ઘાયલ કર્યા હતા તેમજ 1300થી વધુ ચીનના સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ વીરગાથાની સ્મૃતિમાં ઓલ ઇન્ડિયા યાદવ મહાસભા દ્વારા સમગ્ર ભારતના રાજ્યો તેમજ હર ઘર સુધી વીર આહિર યોદ્ધાઓને શૌર્યગાથા પહોંચશે અને આહિર રેજિમેન્ટ માંગ સાથે ઉના ગીર ગઢડા તાલુકાના આહિર સમાજના કર્મચારીઓ, આગેવાનો તેમજ ભાઈઓ અને બહેનોએ વિશાળ સંખ્યામાં હાજરી આપીને શૌર્યગાથાના રજકળશ યાત્રાનું સ્વાગત કર્યું. આ રજકળશ યાત્રા તમારો પરિચય? મારું નામ જીતુભાઈ કસોટ આહિર ગીરગઢડા. અમે આ રેઝાંગલા કળશ યાત્રામાં જે અમને એપોઇન્ટમેન્ટ આપી એ અમે ભાગ્યશાળી કહેવાય અને એક જ દિવસમાં અમે આ પ્રોગ્રામનો ટૂંકમાં લાભ લીધો એ અમારા માટે ગર્વની બાબત છે અને જે ભાઈઓ આવ્યા એ માટેને પણ ભાગ્યશાળી બાબત. જય હિન્દ. જય